હેલો ફ્રેન્ડ્સ, હું ડૉક્ટર નિશિત ચુડાસમા સમત્વ એકેડમી ઓફ સાયન્સ તરફથી આપનું સ્વાગત કરું છું. આજે 21 જૂન 2026માં જે રીનીટ એક્ઝામ લેવાયેલ છે તેના કેમિસ્ટ્રી સબ્જેક્ટ વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ, એના સોલ્યુશન તરફ આપણે જઈ રહ્યા છીએ. જો પેપરની વાત કરીએ, લેવલની વાત કરીએ, તો જે પહેલાં પૂછાયેલું હતું નીટમાં પેપર, એની કરતાં થોડુંક આનું લેવલ અઘરું કહી શકાય એ ટાઈપનું છે. ડિસ્ટ્રીબ્યુશનની જો વાત કરું ફિઝિકલ, ઇનઓર્ગેનિક અને ઓર્ગેનિકમાં, તો આ વખતે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીના ક્વેશ્ચન્સ થોડાક વધારે હતા કમ્પેરેટિવલી ઓર્ગેનિક અને ફિઝિકલ કરતાં. ઓકે, ઇનઓર્ગેનિકના 18 ક્વેશ્ચન હતા, ફિઝિકલના 13 અને ઓર્ગેનિકના 14 ક્વેશ્ચન. એવી રીતે ડિસ્ટ્રીબ્યુશન છે આમાં. ફિઝિકલના એમ જોવા જઈએ તો ઓછા ક્વેશ્ચન છે એ રીતે પણ આપણે કહી શકીએ છીએ. ઓકે, તો ઇનઓર્ગેનિકનું આ વખતે થોડુંક વેઇટેજ વધારે આપેલ છે, પણ ફિઝિકલના જેટલા ક્વેશ્ચન હતા એમાં થોડુંક છોકરાઓ અટવાય એ ટાઈપના ક્વેશ્ચન છે એમ કહી શકીએ આપણે. તો આપણે એક પછી એક સોલ્યુશન તરફ આગળ વધીએ ક્વેશ્ચન વાઇઝ. ઓકે, તો સૌથી પહેલાં 46 નંબરનો જે ક્વેશ્ચન છે એમાં મેચ મેકિંગ ટાઈપ ક્વેશ્ચન છે. PCl5 એક બાજુ આપ્યા છે કમ્પાઉન્ડ, બીજી બાજુ આપ્યા છે એના શેપ. તો PCl5 છે આપણને ખ્યાલ છે ટ્રાયગોનલ બાયપિરામિડલ, sp3 હાઇબ્રિડાઇઝેશન છે એટલે એમાં આવે ટ્રાયગોનલ બાયપિરામિડલ. પછી આવે છે BRF5 એટલે sp3d2 હાઇબ્રિડાઇઝેશન અને એક લોન પેર સાથે, એટલે શું થયું તો કે સ્ક્વેર પિરામિડલ. તો A માં 3 B માં 4 હોય એવો ઓપ્શન કયો છે તો કે A માં 3 B માં 4, એટલે કે ઓપ્શન નંબર A આપણો અહીંયા સાચો રહેશે. આગળ વધીએ કે the amino acid that gives red blood color on treating its sodium fusion extraction with sodium nitroprusside. તો અહીંયા આગળ જેની પાસે સલ્ફર હોય એ એમિનો એસિડ ખાસ તો આપણે કામનું હશે કે જે આપણને રિએક્શન આપી શકે. તો આમાંથી સલ્ફરવાળું જે છે એ કયું છે? મિથિયોનાઇન. ઓકે, આગળ વધીએ. બે સ્ટેટમેન્ટ છે કે પહેલું જે સ્ટેટમેન્ટ આપ્યું છે, શું આપ્યું છે કે ઓક્સિડેશન ઓફ પેરાનાઇટ્રોટોલ્યુઇન વિથ એસિડિક કેમેનોફોર gives an acid that is stronger than benzoic acid. તો પેરાનાઇટ્રોટોલ્યુઇનનું જ્યારે આપણે ઓક્સિડેશન કરીએ છીએ ત્યારે શું બને છે? પેરાનાઇટ્રો બેન્ઝોઇક એસિડ બને છે, જે બેન્ઝોઇક એસિડ કરતાં ઓબ્વિયસલી કેવું છે? વધારે એસિડિક છે. એટલે કે પહેલું સ્ટેટમેન્ટ આપણા માટે સાચું છે. બીજું સ્ટેટમેન્ટ છે કે રિડક્શન ઓફ પેરાનાઇટ્રોટોલ્યુઇન, તો રિડક્શન અહીંયા થાય છે, બરાબર. તો ત્યાં બનશે શું તો કે પેરાટોલ્યુડિન. ઓકે, તો ત્યાં આગળ CH3 અને પેરા પોઝિશન ઉપર NH2 ગ્રુપ લાગેલું રહેશે. તો આ જે ગ્રુપ છે તો એ એની બેઝિક સ્ટ્રેન્થ વધારશે. તો આ પણ સ્ટેટમેન્ટ કેવું થઈ ગયું? સાચું. તો એનિલિન કરતાં જે પેરા પોઝિશન ઉપર જ્યારે CH3 છે તો એની બેઝિક કેરેક્ટર કેવું છે? વધારે છે. ચાલો આગળ વધીએ. તો બોથ સ્ટેટમેન્ટ ઇઝ કરેક્ટ. તો આમાંથી બોથ સ્ટેટમેન્ટ આર કરેક્ટ વાળો ઓપ્શન આપણો સાચો છે. ચાલો નેક્સ્ટ 49 નંબરનો ક્વેશ્ચન છે કે અહીંયા આગળ સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ આપ્યા છે આપણને, ફાઇન્ડ કરવાનો છે. Fe+3 પ્લસ ઇલેક્ટ્રોનમાંથી Fe+2 બને છે. તો અહીંયા સિમ્પલ +3 અને +2, Fe+3 અને Fe+2 છે. ડેલ્ટા G આપણે ફાઇન્ડ કરીએ બંને માટે અને ટોટલ આપણે ડેલ્ટા G ઉપરથી આપણે E0 મેળવી શકીએ. અને ડાયરેક્ટ પણ આપણે કરી શકીએ કઈ રીતે તો કે 3x - 2y કરીને. તો કે 3 × x અહીંયા આગળ Fe+3 માટેનું કેટલું છે? 0.04 છે અને -2 × y માટે કેટલું આપ્યું છે? 0.44 -0.44. તો આને જ્યારે સોલ્વ કરીએ તો આપણી પાસે આન્સર આવશે +0.76. એ જે છે એ આપણો આન્સર રહેશે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે આલ્ડોલ કન્ડેન્સેશનની વાત છે, કેમ કે અહીંયા આગળ કીટોન ગ્રુપ છે, અહીંયા આગળ જે છે એ આલ્ડીહાઇડ ગ્રુપ છે. તો આને ક્રોસ આલ્ડોલ તરીકે આપણે કન્સિડર કરી શકીએ, બરાબર. તો અહીંયા આલ્ફા હાઇડ્રોજન જે છે એ અહીંયા તો છે નહીં, આ જગ્યાએ છે, એટલે કોઈ રિએક્શન થશે તો આ પોઝિશન ઉપર થવી જોઈએ. તો આ ચારેયમાં એ પોઝિશન ઉપર તો થાય જ છે રિએક્શન. તો અહીંયા આગળ શું છે તો કે અહીંયા આગળ ડબલ બોન્ડ O જે છે એ ડાયરેક્ટ જોડાય છે, તો એ સાચું સ્ટ્રક્ચર બનાવી શકે. પણ અહીંયા આગળ તમે જોશો કે ડબલ બોન્ડની પોઝિશન જે છે એ ખોટી છે. ઓકે, તો આ પ્રોડક્ટ જે છે એ બનવાનું નથી. ઓકે, નેક્સ્ટ. For a salt XY which is a strong electrolyte, the plot of
લેમ્ડા એમ વર્સિસ √c હેઝ અ સ્લોપ ઓફ -90. સ્લોપ એટલે કે એની વેલ્યુ આપણને આપી દીધી છે -90.0. પછી આગળ વાંચીએ તો કોન્સન્ટ્રેશન સી આપણને આપી દીધું છે 0.01 મોલર છે, એટલે કે 10⁻² મોલર કહી શકીએ આપણે. નેક્સ્ટ શું કીધું છે કે એઝ ધ લેમ્ડા એમની વેલ્યુ પણ આપણને આપી દીધી છે 145.0 છે. ચાલો, ધ લિમિટિંગ મોલર કન્ડક્ટિવિટી ઓફ Y- આયન શું થશે એ આપણે ફાઇન્ડ કરવાનું છે. ઓકે, ચાલો. અને λ0x+ માટે 74 ઓલરેડી આપણને આપી દીધી છે. તો પહેલાં લેમ્ડા એમ ઇઝ ઇક્વલ ટુ λ0m a√c. આ એક આપણી પાસે ઇક્વેશન છે. આની ઉપર આપણે જ્યારે કિંમત મૂકીએ છીએ, આ આપણને આપ્યું છે 145. આ λ0m ફાઇન્ડ કરશું. પહેલાં એ આપ્યું છે આપણને 90 થશે, અને અહીંયા √10⁻². જ્યારે આને આપણે સોલ્વ કરીએ ત્યારે આપણને λ0m મળશે 154, અને λ0m બરાબર x પ્લસ y કરશું. અહીંયા 154 છે, અહીંયા આપણને કેટલી 74 વેલ્યુ આપી છે, અને જ્યારે આને આપણે ફાઇન્ડ કરીએ ત્યારે આન્સર આપણી પાસે આવશે 80. 154 - 74 એટલે કે આન્સર બનશે આપણો 80. ઓકે, તો λ0y આપણે ખાલી ફાઇન્ડ કરવાનો છે, એ મળી જશે. નેક્સ્ટ જોઈએ, પહેલું એસર્શન છે ધ ફર્સ્ટ આયોનાઇઝેશન ઓફ ઓક્સિજન ઇઝ લોઅર ધેન નાઇટ્રોજન એન્ડ ફ્લોરિન. ઓકે, જો અહીંયા આગળ નાઇટ્રોજન એન્ડ ફ્લોરિન કીધું છે, ઓકે, તો બંને માટે સાચું છે, કેમ કે નાઇટ્રોજનમાં હાફ ફિલ્ડ કન્ફિગ્રેશન થાય છે, અને ફ્લોરિનમાં આપણને ખ્યાલ છે કે ફ્લોરિન ઓક્સિજનની પછી આવે છે, એની સાઇઝ ઓછી હોય, આયનાઇઝેશન એન્થાલ્પી વધારે હોય. પણ ઓક્સિજન પાસે શું છે? ઓક્સિજન પાસે છે 2s2 2p4. હવે જો એમાંથી એક ઇલેક્ટ્રોન દૂર થાય તો એ બની જાય 2s2 2p3, જે હાફ ફિલ્ડ કન્ફિગ્રેશન જે છે જે સ્ટેબલ ગણાય છે. તો એટલા માટે અહીંયા આગળ સેકન્ડ જે રીઝન આપ્યું છે એ પણ સાચું છે કે ધ લોસ ઓફ એન ઇલેક્ટ્રોન ફ્રોમ ઓક્સિજન લીડ્સ ટુ સ્ટેબલ હાફ ફિલ્ડ કન્ફિગ્રેશન ઓફ p ઓર્બિટલ. એટલે કે આ એસર્શન માટે આ રીઝન પરફેક્ટ મેચ થઈ શકે છે. ઓકે, તો અહીંયા આગળ આવશે કરેક્ટ એક્સપ્લેનેશન વાળો આપણો આન્સર. ક્લિયર થાય? નેક્સ્ટ જોઈએ, ડાયરેક્ટ ક્રિસ્ટલ ફિલ્ડ CFTનો ઓર્ડર આપ્યો છે સ્ટ્રેન્થ માટેનો. લિગેન્ડ ફિલ્ડ જે છે એની સ્ટ્રેન્થ જે છે એનો ઓર્ડર આપણને પૂછ્યો છે. તો સૌથી વધારે જે છે ECO હશે, પછી આવશે H2O નહીં, NH3 હોઈ શકે, એટલે કે NH3 પછી H2O અને Cl. આ સાચો ઓર્ડર રહેશે 4th, જે ડાયરેક્ટ બુકનો છે, NCERTમાંથી તમને મળી જશે. ઓકે, નેક્સ્ટ કે અહીંયા આગળ છે કે આ કાયરાલ છે. કાયરાલ મીન્સ કે ઓપ્ટિકલ આઇસોમેરિઝમ શો કરતા હોય એ ટાઈપના, બરાબર. તો AA થ્રાઇસ આપણને ખ્યાલ છે, AA થ્રાઇસ વાળા જેટલા હોય ઓપ્ટિકલી એક્ટિવ છે. પછી અહીંયા આગળ આપી દીધું છે ટ્રાન્સ. તો ટ્રાન્સ ઓપ્ટિકલી ઇનએક્ટિવ હોય, સિસ જે છે એ ઓપ્ટિકલી એક્ટિવ હોય. એટલે કે આ જે છે એ સ્ટેટમેન્ટ ખોટું છે, આ સ્ટેટમેન્ટ સાચું છે. ઓકે, એટલે કે પહેલું સ્ટેટમેન્ટ સાચું અને બીજું ખોટું, એટલે કે સેકન્ડ ઓપ્શન જે છે એ આપણો સાચો રહેશે. નેક્સ્ટ આગળ વધીએ કે એક રિએક્શન આપી છે. અહીંયા આગળ ફ્રીડેલ ક્રાફ્ટ રિએક્શન છે, બરાબર. તો પહેલાં તો એસાઇલેશન થશે, અને પછી NaOCl સાથે ત્યાં એનો સોડિયમ સોલ્ટ બનાવવાનો છે. ઓકે, એટલે કે એસિડનો સોડિયમ સોલ્ટ બનશે. એટલે કે P તરીકે આપણી પાસે અહીંયા શું મળવાનું છે? COONA પ્લસ અહીંયા આગળ શું છે? તો કે અહીંયા આગળ હેલોફોર્મ બનશે. હેલોફોર્મ બનશે એટલે કે CHCl3 બનશે. ઓકે, તો આ રીતની આપણી પાસે બે પ્રોડક્ટ મળે છે, P અને Q. તો P gives કાર્બોક્સિલિક એસિડ ઓન એસિડિફિકેશન. તો આનું એસિડિફિકેશન કરશું આપણે તો કાર્બોક્સિલિક એસિડ મળી જાય, સાચી વાત છે. અને Q gives પોઈઝનસ ગેસ ઓન એક્સપોઝર ટુ લાઇટ. તો CHCl3 ક્લોરોફોર્મ એક્સપોઝર ટુ લાઇટ રાખીએ તો એ પોઈઝનસ ગેસમાં કન્વર્ટ થઈ જાય છે. તો આ ઓપ્શન સેકન્ડ આપણો સાચો કહેવાશે. ઓકે, ચાલો નેક્સ્ટ આગળ વધીએ. એક ગ્રાફ આપ્યો છે આપણને, એમાંથી આપણે કેલ્ક્યુલેશન કરવાની છે. ઇફ ધ એનર્જી ઓફ એક્ટિવેશન ઇઝ EA આપણને આપ્યું છે. EA કેટલું આપ્યું છે? 6.64 કિલો જૂલ પર મોલ. ઓકે, પછી છે આરની વેલ્યુ, R બરાબર 8.3 જૂલ પર કેલ્વિન પર મોલ. ઓકે, પછી આપણને ધ ટેમ્પરેચર એટ વિચ ટેમ્પરેચર ફાઇન્ડ કરવાનું છે, T ફાઇન્ડ કરવાનું છે. અને રેટ કોન્સ્ટન્ટ આપણને e⁻² આપ્યું છે, K
બરાબર e⁻² મિનિટ ઇન્વર્સ આપ્યું છે. તો એક ઇક્વેશન છે આપણી પાસે કે ln k ઇઝ ઇક્વલ ટુ ln a માઇનસ EA/RT. ઓકે, તો માઇનસ EA/RT જ્યારે કરશું તો આપણને t ફાઇન્ડ કરવાનો છે. ln k કેટલું છે? જો k ઇઝ ઇક્વલ ટુ e⁻² છે તો ln k ઇઝ ઇક્વલ ટુ 2 થઈ ગયું. ln a ગ્રાફ પરથી આપણને કેટલું મળશે? 6 મળશે, કેમ કે ઇન્ટરસેક્ટ કેટલો છે? 6 છે, એટલે કે અહીંયા 6 મૂકી દઈશું. EA આપણને કિલો જૂલ પર મોલમાં આપ્યું છે અને આપણે જૂલ પર મોલમાં કન્વર્ટ કરીએ તો 6,640 રહેશે. R 8.3 છે અને T આપ્યો છે. આને જ્યારે આપણે સોલ્વ કરીએ છીએ ત્યારે T ઇઝ ઇક્વલ ટુ 200 કેલ્વિન મળવાનું છે. ઓકે, તો આને ખાલી હવે કેલ્ક્યુલેટિવ પાર્ટ બાકી છે. ચાલો નેક્સ્ટ છે ફોલોઈંગ કમ્પાઉન્ડ છે એને આપણે ઇન્ક્રીઝિંગ ઓર્ડર ઓફ પોલારિટી. તો પોલારિટી માટેનો ઓર્ડર શું છે? તો કે ઇથર, પછી કીટોન, પછી આલ્કોહોલ અને પછી કાર્બોક્સિલિક એસિડ. તો ઇથર, કીટોન, આલ્કોહોલ એન્ડ કાર્બોક્સિલિક એસિડ, એટલે કે ACB અને D. ACBD ઓપ્શન 3 આપણો સાચો રહેશે પોલારિટી માટે. ઓકે, નેક્સ્ટ જોઈએ છીએ તો a protein undergoes reversible thermal denaturation from its initial state N to denatured state D according to N into D reversible છે. ઓકે, at 60 ડિગ્રી સેલ્સિયસ the concentration. તો અહીંયા આગળ તમે જોશો આ રિએક્શન માટે આપણને એટલો તો ખ્યાલ આવી જશે કે ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ કેવું થશે? 0. અને જ્યાં ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા H માઇનસ T ડેલ્ટા S ઉપરથી નક્કી થાય કે ડેલ્ટા S ઇઝ ઇક્વલ ટુ શું થશે? ડેલ્ટા H/T. ઓકે, કેમ કે આ 0 થઈ ગયું અને આ સાઈડ લઈ જશું બરાબરની, એટલે આ ફોર્મ્યુલા મળ્યું. હવે ડેલ્ટા H તો આપણને આપ્યું છે કેટલું છે? 666 કિલો જૂલ પર મોલ અને ડિવાઇડેડ બાય ટેમ્પરેચર. ટેમ્પરેચર કેટલું છે? 60 ડિગ્રી સેલ્સિયસ છે. ઓકે, તો 60 ડિગ્રી સેલ્સિયસ એટલે અરાઉન્ડ 333 થશે. ઓકે, તો ત્યાં આગળ આપણને અરાઉન્ડ 2 આન્સર મળવાનો છે, એટલે કે આન્સર નંબર 4 જે છે એ આપણો સાચો છે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. Consider the following statement about the solution formed by mixing two liquids. An ideal solution thus formed obeys Raoult. આ તો સાચું જ છે. આઈડિયલ સોલ્યુશન રાઉલ્ટ લોને ફોલો કરશે, ઓબે કરશે. અને ધ મિક્સચર ઓફ ક્લોરોફોર્મ એસિટોન. ક્લોરોફોર્મ એસિટોનથી હાઇડ્રોજન બોન્ડ બનશે. હાઇડ્રોજન બોન્ડ બને એટલે સ્ટ્રોંગ બોન્ડ બનશે પહેલાં કરતાં. તો ડિવિએશન કેવું થવાનું છે? નેગેટિવ. તો અહીંયા આગળ આપણને નેગેટિવ આપ્યું છે એટલે એ પણ સાચું, એટલે કે A અને B સાચા છે. A અને B સાચા છે. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. સ્ટેટમેન્ટ 1, હીટિંગ NaCl વિથ કોન્સન્ટ્રેટેડ H2SO4 એન્ડ MnO. આ જે છે સોલ્ટ એનાલિસિસનો ક્વેશ્ચન છે. ઓકે, Cl, Br અને આયોડિનના જે કંઈ ટેસ્ટ હતી કન્ફર્મેટિવ ટેસ્ટ એમાંથી આ ક્વેશ્ચન છે. MnO2 H2SO4 એડ કરીએ છીએ તો Cl2 ગેસ બને, Br હોય તો Br2I હોય તો I2 ગેસ બને. પણ મેંગેનીઝ જે છે એ MnO2 એટલે કે +4માંથી Mn+2માં જાય છે. ઓકે, બધા કેસમાં તો +4માંથી 2 એટલે કે એનું શું થયું? પોતાનું થયું રિડક્શન. ઓકે, તો અહીંયા આગળ શું લખ્યું છે કે અહીંયા રિઝલ્ટ ઇન ઓક્સિડેશન ઓફ મેંગેનીઝ. તો આ ઓક્સિડેશન નથી થતું મેંગેનીઝનું, એટલે પહેલું સ્ટેટમેન્ટ થઈ ગયું ખોટું. બીજું સ્ટેટમેન્ટમાં રિડક્શન જ લખ્યું છે તો બીજા સ્ટેટમેન્ટમાં રિડક્શન હવે આયોડિન માટે છે તો એ રિએક્શન તો સેમ જ થાય. મેંગેનીઝ +4માંથી 2માં જશે એટલે સ્ટેટમેન્ટ 2 ઇઝ કરેક્ટ છે. ઓકે, તો પહેલું ખોટું, બીજું સાચું. પહેલું ખોટું અને બીજું સાચું, એટલે કે ઓપ્શન નંબર 3 આપણો સાચો છે. ઓકે, નેક્સ્ટ. કન્સિડર ધ ફોલોઈંગ two statement. Okay, trans-butene upon treatment with Br2. તો અહીંયા આગળ ટ્રાન્સબ્યુટેનની રિએક્શન છે Br2 અને CCl4. તો અહીંયા આગળ આપણી પાસે એક મિસો કમ્પાઉન્ડ આવશે. ઓકે, મિસો કમ્પાઉન્ડ આવશે અને સેમ નીચેની જે રિએક્શન છે KMnO4 સાથેની રિએક્શન છે એ સિસ માટેની છે. તો એમાં પણ આપણને સિસ સાથે KMnO4ની રિએક્શન મિસો કમ્પાઉન્ડ જ આપે છે, એટલે કે બંને કેસમાં આપણી પાસે કમ્પાઉન્ડ કેવા હોવો જોઈએ? મિસો. તો હવે આને આપણે જ્યારે ચેક કરીએ છીએ તો કે બંને કાર્બન ઉપર સેમ આપણી પાસે એટેચમેન્ટ હોવી જોઈએ. તો અહીંયા આગળ શું છે? બ્રોમિન, મિથાઇલ અને હાઇડ્રોજન. બ્રોમિન, મિથાઇલ, હાઇડ્રોજન. તો આ આપણને કરેક્ટ ફોર્મ્યુલા મળશે. સેમ વસ્તુ અહીંયા આગળ એ જ છે કે OH, મિથાઇલ, હાઇડ્રોજન, OH, મિથાઇલ, હાઇડ્રોજન. આ પણ મિસો પ્રોડક્ટ આપણને મળે છે, એટલે કે બંને સાચા છે, એટલે કે સ્ટેટમેન્ટ 1 and 2 બોથ આર કરેક્ટ.
ઓકે, નેક્સ્ટ જોઈએ ધ હાઈએસ્ટ ઓક્યુપાઈડ મોલેક્યુલર ઓર્બિટલ ઓફ Ne2. Ne2 એટલે 10 ઇલેક્ટ્રોન નિયોનમાં હોય, 10 ને 10 20 ઇલેક્ટ્રોન થાય તો બધા ભરાઈ જશે. 1s સિગ્મા 1s સિગ્મા સ્ટાર 1s સિગ્મા 2s સિગ્મા સ્ટાર 2s. પછી આવે છે શું તો કે પછી આવશે સિગ્મા 2p, બરાબર. પછી આવે છે પાઈ 2px પાઈ 2py. આ રીતે બનશે. ઓકે, આ રીતે એનો એમઓટી ડાયાગ્રામ બનવાનો છે. ઓકે, તો આ એમઓટી ડાયાગ્રામ એકોર્ડિંગ આ બધામાં 2 ઇલેક્ટ્રોન આવશે. તો લાસ્ટ જે છે હાઈએસ્ટ ઓક્યુપાઈડ મોલેક્યુલર ઓર્બિટલ, તો હાઈએસ્ટ ઓક્યુપાઈડ મોલેક્યુલર ઓર્બિટલ જે છે એ કઈ થઈ ગઈ આપણા માટે સિગ્મા સ્ટાર 2pz. સિગ્મા સ્ટાર 2pz એટલે કે ઓપ્શન નંબર સી, સોરી. ઓકે, ઓપ્શન નંબર સી સાચું છે. પછી છે ધ ફોલોઈંગ કાર્બોકેટાયન ઇઝ સ્ટેબિલાઇઝડ ઇન બાય ધ ઇન્ટરેક્શન ઓફ ધ એમ્પ્ટી p ઓર્બિટલ વિથ. હવે આ જે છે એ સ્ટેબિલિટી 2 રીતે આપણને મળી શકે આની કાર્બોકેટાયનની. એક તો હાઇપર કોન્જ્યુગેશન અને સેકન્ડ છે રેઝોનન્સ. તો આપણે ખ્યાલ આવી જાય કે હાઇપર કોન્જ્યુગેશન એટલે સિગ્મા સાથે એનું ઇન્ટરેક્શન હશે અને રેઝોનન્સ એટલે શું પાઈ સાથે એનું ઇન્ટરેક્શન હોય, પાઈ ઓર્બિટલ સાથે. તો સિગ્મા અને પાઈ વાળો ઓપ્શન આપણો સાચો છે. તો ફિલ્ડ સિગ્મા એન્ડ પાઈ ઓર્બિટલ. ઓકે, તો એ આપણો જવાબ રહેશે. નેક્સ્ટ જોઈએ ગ્રીન પેરામેગ્નેટિક. ગ્રીન કલર આવી ગયો એટલે K2MnO4 આપણને યાદ આવી જવું જોઈએ. KMnO4 પર્પલ કલર છે, એનું જ્યારે હીટિંગ આપણે કરીએ ત્યારે પાછું શેમાં કન્વર્ટ થાય છે K2MnO4માં. તો K2MnO4 ગ્રીન કલરનો કમ્પાઉન્ડ છે NCERT ચોખ્ખી એક આપણી પાસે રિએક્શન આપેલી છે. ઓકે, પછી જે કરેક્ટ સ્ટેટમેન્ટની વાત છે બેરિલિયમ હેઝ 3 વેલેન્સ ઓર્બિટલ્સ, તો ખોટું છે. વેલેન્સ ઓર્બિટલ્સ એની પાસે 2s 2p બધી છે, હે ને. પછી આગળ જોઈએ તો મેગ્નેશિયમ હેઝ અ મેક્સિમમ કોવેલેન્સી 4, એલ્યુમિનિયમ હેઝ 5 વેલેન્સ ઇલેક્ટ્રોન એન્ડ બોરોન હેઝ મેક્સિમમ કોવેલેન્સી 4. તો અહીંયા આગળ જે મેગ્નેશિયમ છે એ આયોનિક કમ્પાઉન્ડ બનાવે છે, બરાબર. તો એની માટે એ ખોટી વાત છે. એલ્યુમિનિયમ હેઝ 5 ક્યારેય ન હોય, બરાબર. તો એ પણ આપણા માટે એ ખોટું છે. 6 પણ એનું બની શકે છે. ઓકે, 6 વાળા પણ એ બનતા હોય છે. બોરોન માટે 4, તો એ સાચું. સેકન્ડ પીરિયડનો એલિમેન્ટ છે બોરોન, તો એની કોવેલેન્સી મેક્સિમમ કેટલી હશે 4. તો એ આપણા માટે સાચો આન્સર રહેશે. આગળ વધીએ. કરેક્ટ સ્ટેટમેન્ટ અબાઉટ પેપ્ટાઇડ ઇન પ્રોટીન. તો અહીંયા આગળ આપણને આ ચારેય સ્ટેટમેન્ટ જોતા, બરાબર, આ સેકન્ડ જે સ્ટેટમેન્ટ છે એ આપણને ખ્યાલ આવશે કે ઇન બીટા પ્લેટેડ શીટ સ્ટ્રક્ચર આપણને હાઇડ્રોજન બોન્ડ જોવા મળશે. ઓકે, આલ્ફા હેલિક્સની વાત છે તો ત્યાં ખોટું સ્ટેટમેન્ટ બને છે. આ જે છે એ આપણા માટે કેવું થઈ ગયું સાચું સ્ટેટમેન્ટ. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ કે 2A કે બી એક રિએક્શન આપી છે, 0 ઓર્ડર રિએક્શન છે. ઓકે, આ 0 ઓર્ડર જ્યારે રિએક્શન હોય એનું આપણી પાસે ફોર્મ્યુલા શું છે, R ઇઝ ઇક્વલ ટુ R0 માઇનસ KT. ઓકે, R0 આપણી પાસે 2 મોલર છે. ઓકે, હવે કેની વેલ્યુ આપણને કેટલી આપી છે, કેની વેલ્યુ આપણને આપી છે 1. ઓકે, તો અહીંયા 1 લેશું. T ટાઈમ જે છે એ આપણે ગોતવાનો છે, એટલે કે T આપણે ગોતવાનો છે. અહીંયા આગળ જો એક ખ્યાલ રાખશું કે અહીંયા રિએક્શનમાં 2 છે ને, તો ડાયરેક્ટ તમે એના ફોર્મ્યુલામાં જ તે અહીંયા આગળ NKT કરીને લખી શકો. NKT એટલે કે ઇન્ટુ 2 કરી નાખવાના. એટલે અહીંયા આગળ આપણે ઇન્ટુ 2 કરીને ચાલશું તો ઇઝીલી આપણે સોલ્વ કરી શકશું. હવે 75% રિએક્શન જ્યારે પ્રોસીડ થાય ત્યારે વધે કેટલું, 2 મોલરના 75 આપણે કાઢી નાખીએ, બરાબર. તો આપણી પાસે 0.5 જેટલું વધશે, એટલે કે અહીંયા આગળ 0.5 મોલર આવશે. તો આને આપણે જ્યારે સોલ્વ કરશું તો ટી જે છે એ આપણને 0.75 મિનિટ મળશે. ઓકે, ફોર્મ્યુલામાં કિંમત મુકાઈ ગઈ છે, ખાલી તમારે કેલ્ક્યુલેશન કરવાનો ભાગ બાકી છે. ઓકે, તો એ રીતે 0.75 આન્સર આવશે. નેક્સ્ટ જોઈએ એસર્શન છે, જનરલી 3D ટ્રાન્ઝિશન મેટલ હેવ હાયર મેલ્ટિંગ પોઈન્ટ. કે 3D ટ્રાન્ઝિશન એ સાચું છે, આ લાઈન આપણી NCERTની છે. ને શું કામ, તો કે તે બોન્ડિંગમાં
એસ અને ડી બંને ઓર્બિટલનો યુઝ કરે છે એટલા માટે. તો મેટાલિક બોન્ડ માટે એસ તો કરે જ છે, સાથે સાથે 3D ઓર્બિટલ પણ યુઝ થશે. તો એટલા માટે આ એસર્શન અને રીઝન બંને એપ્રોપ્રિએટ છે એકબીજા માટે, કરેક્ટ એક્સપ્લેનેશન પણ કહી શકાય. ઓકે, ચાલો અહીંયા આગળ નોડનો ક્વેશ્ચન છે કે 2 નોડ હોય, 2 રેડિયલ નોડ હોય એવા કયા છે? તો 2 વાર 0માંથી કટ થવું જોઈએ. ઓકે, તો અહીંયા એક, અહીંયા બીજી વાર. તો આ ગ્રાફ જે છે C નંબરવાળો એ 2 રેડિયલ નોડ એટલે કે C, એટલે કે આપણો આન્સર નંબર 2 સાચો છે, કેમ કે એની અંદર 2 વાર કટ કરે છે 0 ને 2 રેડિયલ નોડ આવશે. ઓકે, નેક્સ્ટ, આઈડેન્ટિફાઈ રિએક્શન વિચ ગીવ એનિલિન એઝ અ મેજર પ્રોડક્ટ. ઓકે, એનિલિન ક્યાં ક્યાંથી મળે છે એ આપણે જોઈએ. તો અહીંયા આગળ જે બી ઓપ્શન છે એ હોફમેન બ્રોમાઇડ છે, બરાબર. તો એક કાર્બન લેસ થઈ જશે અને આ NH2 અહીંયા જોઈન થઈ જશે, એટલે કે અહીંયા આગળ આપણને એનિલિન મળવાનું છે. તો બીમાં તો મળશે જ તે એનિલિન. ઓકે, તો બી વાળો ઓપ્શન છે 1 અને 4. ઓકે, તો 4માં અને 1માં અહીંયા ડી આપ્યું છે, તો ડી માટે જોઈ લઈએ. તો ડી માટે આ જે છે એ એસિડ હાઇડ્રોલિસિસ છે, બરાબર. તો એસિડ હાઇડ્રોલિસિસ છે, તો અહીંયાથી પણ આપણને શું મળી જવાનું છે? એનિલિન મળી જવાનું છે. ઓકે, એટલે કે બી અને ડી સાચા છે. ઓપ્શન નંબર 1 આપણા માટે સાચો છે. ચાલો નેક્સ્ટ જોઈએ. અમોંગ ધ સ્પીસીઝ ગિવન બિલો સ્પિન ઓન્લી મેગ્નેટિક મોમેન્ટ ઇઝ હાઈએસ્ટ ફોર. હાઈએસ્ટ કેટલી છે? અહીંયા Fe+3 છે. Fe+3 એટલે D5, CO+3 એટલે D6 છે, પછી Ti+3 એટલે D1 થશે, અને Mn+3 એટલે D4 થશે, બરાબર. પણ અહીંયા સ્ટ્રોંગ ફિલ્ડ છે. સ્ટ્રોંગ ફિલ્ડ હોય તો અનપેડ ઇલેક્ટ્રોન અહીંયા કેટલા હશે? સ્ટ્રોંગ ફિલ્ડ માટે અનપેડ ઇલેક્ટ્રોન 1 હશે. અહીંયા પણ સ્ટ્રોંગ ફિલ્ડ છે તો અનપેડ ઇલેક્ટ્રોન 0 થઈ ગયા. અહીંયા આગળ 1 રહેશે અને અહીંયા D4 છે તો અનપેડ ઇલેક્ટ્રોન કેટલા થશે? 1 ઇલેક્ટ્રોન પેરિંગ કરે, એટલે કે અહીંયા આગળ અનપેડ ઇલેક્ટ્રોન 2 રહેશે. તો જવાબ આવે આપણો મેંગેનીઝ. ઓકે, ચાલો નેક્સ્ટ આગળ વધીએ કે ફેશિયલ મેરિડિયોનલ. આ ક્વેશ્ચન દર વખતે આ ટાઈપનો હોય જ છે, ફેશિયલ મેરિડિયોનલ. ઓકે, તો A3B3 જોવાનું હોય. A3B3 ઓપ્શન ડી સાચો. ઓકે, નેક્સ્ટ વધીએ આગળ. ચાલો 1:3 છે, તો 1:3 આપણે જોવાનું કાઉન્ટર આયનની સંખ્યા કેટલી હોય? 3 હોય. ઓકે, મેઇન સ્પીસીઝની કમ્પેરમાં. તો 1:3 આપણને અહીંયા આગળ ઓપ્શન નંબર 2માં જોવા મળે છે. ચાલો, તો 74નો એક ક્વેશ્ચન જે છે એમાં શું આપ્યું છે? આપણને એક આવી રીતે ગ્રાફ દીધો છે. ઓકે, પ્રેશર અને વોલ્યુમનો ગ્રાફ છે. એમાં રિએક્શન તમે અહીંયા જોશો તો T1 થી T1 છે, અહીંયા T1 થી T2, T2 થી T2 અને T2 થી પાછું T1. ઓકે, તો આ જે પહેલી પ્રોસેસ છે એ આપણા માટે આઇસોથર્મલ થઈ, આ એડિયાબેટિક, પાછી આઇસોથર્મલ થશે અને આ પાછી એડિયાબેટિક. એટલે કે 1 અને 3 જે છે એ આઇસોથર્મલ છે. ઓકે, અને 2 અને 4 જે છે એ આપણા માટે એડિયાબેટિક એક્સપાન્શન છે. ઓકે, એડિયાબેટિક એક્સપાન્શન છે. ઓકે, તો આના એકોર્ડિંગ આપણે વિચારવા જઈએ તો જે ડેલ્ટા U1 ઇઝ ઇક્વલ ટુ 0 થશે, ડેલ્ટા U3 ઇઝ ઇક્વલ ટુ પણ 0 થશે, પછી ડેલ્ટા U2 ઇઝ ઇક્વલ ટુ -W2 અને ડેલ્ટા U4 ઇઝ ઇક્વલ ટુ -W4 થશે. ઓપ્શન આપણે જોઈએ તો એમાં આપણને પહેલો ઓપ્શન જે આપ્યો છે W2 + W4 ઇઝ ઇક્વલ ટુ પ્લસ ડેલ્ટા U2 માઇનસ ડેલ્ટા U4. તો અહીંયા આગળ W2 + W4 કરીએ તો આપણને શું મળે? માઇનસ ડેલ્ટા U2 માઇનસ ડેલ્ટા U4 મળે. એટલે કે આ તો ઓપ્શન આપણા માટે કેવો થઈ ગયો? ખોટો થઈ ગયો. ઓકે, પછી 1 અને 2 માટેની વાત છે. ઓકે, તો 1 અને 2 માટેની વાત હોય તો અહીંયા આગળ શું છે? 2 માટે તો આપણે જોયું છે. હવે 1 માટે આપણે જ્યારે કેલ્ક્યુલેટ કરવા જઈએ છીએ ત્યારે આપણને મળે છે nRT log natural V2/V1. ઓકે, તો આ જે છે એ આપણા માટે મળશે વેલ્યુ આટલી. તો એ 1 માટે મળતી હોય તો 2 માટે તો એ આટલી વેલ્યુ મળી શકે એમ છે નહીં. એટલે આ પણ 2 તો ખોટા થઈ ગયા. ચારેયનું વર્ક 0 કીધું છે એ પણ આપણા માટે શક્ય નથી. તો ઓવરઓલ જે આન્સર મળશે એ કેટલો મળશે? તો કે આન્સર નંબર 4 એ આપણો સાચો છે. ચાલો આગળ વધીએ. તો અહીંયા આગળ આપ્યું છે આપણને એસિડિક મીડિયમ માટે 10 ml અને 0.25 મોલર ઓક્ઝેલિક એસિડ છે. ટાઇટ્રેશન છે KMnO4 સાથે. તો સીધું સિમ્પલ અહીંયા સૂત્ર લાગુ પડશે M1V1N1 ઇઝ ઇક્વલ ટુ M2V2N2 છે. ઓકે, તો અહીંયા આગળ આપણે અહીંયા KMnO4 લઈએ
અને અહીંયા ઓક્ઝેલિક એસિડ લઈએ તો M2 આપણે ફાઇન્ડ કરવાનું છે. M2 ને આપણે કરતા બનાવીએ M1V1N1 છેદમાં V2N2. ચાલો, તો M1 આપણને કેટલું આપ્યું છે 0.25, V1 આપ્યું છે 10 ml, N1 ઓક્ઝેલિક એસિડ માટે કેટલું થાય 2 થશે. ઓકે, ડિવાઇડેડ બાય ટાઇટ્રેશનમાં કેટલા ml જોયું 10 ml જોયું છે તો અહીંયા 10 મૂકશું અને એસિડિક મીડિયમ છે, એસિડિક મીડિયમમાં KMnO4 નો ફેક્ટર થશે 5. તો અહીંયા આગળ આપણે 5 મૂકી દઈએ તો જવાબ આવશે 0.1 મોલર. ઓકે, તો M2 જે છે એનું કોન્સન્ટ્રેશન થશે 0.1 મોલર. ઓકે, ચાલો નેક્સ્ટ 76 લેન્થેનોઇડ્સ માટે પૂછ્યું છે. તો લેન્થેનોઇડ્સ માટે 4 અનપેડ ઇલેક્ટ્રોન શેમાં છે તો કે હોલ્મિયમની અંદર જે છે એ શું છે F જે છે એ 10 આવેલું હોય છે. ઓકે, તો F10 છે તો એ આપણને ખબર છે. ફોર F10 માટે શું થાય તો કે 10 ઇલેક્ટ્રોન આપણે ભરીએ 1 2 3 4 5 6 7. ઓકે, તો 1 2 3 4 5 6 7 8 9 10 તો 4 અનપેડ ઇલેક્ટ્રોન વધે છે. આ સિવાય પ્રોમિથિયમમાં પણ +3 છે તો 4 ઇલેક્ટ્રોન હોય F4 હોય. ઓકે, પણ એ તો ઓપ્શનમાં જ નથી, હોલ્મિયમ +3 આવશે. ઓકે, નેક્સ્ટ જોઈએ આપણે અંડરલાઇન જે છે એનો ઓક્સિડેશન સ્ટેટ પૂછ્યો છે. તો અહીંયા આગળ પહેલા ઓપ્શન માટે ચેક કરીએ. ઓક્સિજન -2, નાઇટ્રોજન +5, ઓક્સિજન -2, એલ્યુમિનિયમ +3 અને અહીંયા આગળ માઇનસ. તો પહેલો જ ઓપ્શન આપણને મેચ થાય છે. ઓકે, તો એ આપણો આન્સર છે. ચલો આગળ વધીએ. અહીંયા આગળ છે ફોર્મ્યુલા ટેટ્રાએમાઇન એક્વા ક્લોરાઇડ કોબાલ્ટ 3 ક્લોરાઇડ. તો ટેટ્રાએમાઇન અહીંયા એક્વા અંદર જ છે ને, એટલે કે આ ઓપ્શન તો જતા રહ્યા ભાઈ. ઓકે, ટેટ્રાએમાઇન તો આ બેમાં ટેટ્રાએમાઇન એક્વા છે, ક્લોરાઇડ છે. ચાલો, પણ બહાર અહીંયા કેટલા ક્લોરીન છે 1 કે 2 એ આપણે નક્કી કરવાનું છે. તો કોબાલ્ટ +3 છે, કોબાલ્ટ +3 હોય તો ટોટલ -3 ચાર્જ તો હોવો જોઈએ. તો અહીંયા -3 1 Cl અને 2 Cl3 ને થાય છે, એટલે કે આ ઓપ્શન સાચો, આ ખોટો. ઓકે, આગળ વધીએ. અહીંયા આગળ જે છે એ સૌથી પહેલાં તો પ્રોડક્ટ આપણને P શું મળવાની છે CrO2 Cl2 CH2 H3O+. તો અહીંયા આગળ આપણને પ્રોડક્ટ મળશે બેન્ઝાલ્ડિહાઇડ. ઓકે, તો હવે આ બેન્ઝાલ્ડિહાઇડ આમાંથી જે ઓપ્શન આપ્યા છે એની સાથે કયો મેચ થાય છે આપણે ચેક કરવાનું છે. તો ઓપ્શન C જુઓ કે બેન્ઝોઇલ ક્લોરાઇડ PDBSO4 PD1BSO4 જ્યારે થાય ત્યારે આપણને ખ્યાલ છે બેન્ઝોઇલ ક્લોરાઇડમાંથી પણ બેન્ઝાલ્ડિહાઇડ જ મળતું હોય છે, હે ને. તો એ ઓપ્શન આપણા માટે સાચો રહેશે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. ઓકે, આ કેટલામાં છે 79 કમ્પ્લીટ છે. 80 એસર્શન રીઝન છે. ઓકે, કે પહેલું છે કે આઈડિયલ સોલ્યુશન માટે ડેલ્ટા મિક્સ H = 0 અને ડેલ્ટા મિક્સ V = તો પહેલું સ્ટેટમેન્ટ સાવ સાચું છે. એસર્શન જે છે એ આપણા માટે સાચું છે. રીઝન શું આપ્યું છે? નો ઇન્ટરેક્શન અગર બિટવીન P. ખોટું છે, રીઝન જ ખોટું છે. કેમ કે ઇન્ટરેક્શન થાય છે, ઇન્ટરેક્શન તો થાય જ છે, પણ એ જે છે એ સેમ એઝ ઇટ ઇઝ કોની જેવું હોય છે તો કે P અને Q જેવું, પોતાની જેવું જ છે. ઓકે, પણ ઇન્ટરેક્શન તો થાય છે. અહીંયા નો ઇન્ટરેક્શન લખ્યું તો એ આપણા માટે કેવું થાય? ખોટું પડે. એટલે કે સ્ટેટમેન્ટ એસર્શન સાચું, રીઝન ખોટું. ઓકે, તો ઓપ્શન B ઇઝ કરેક્ટ. ચલો વિટામિન A. વિટામિન A એટલે આપણને મળશે કેરોટમાંથી, B12 મળશે મીટમાંથી. તો Aમાં 4, તો Aમાં 4 હોય એવા 2 ઓપ્શન છે, Bમાં 1 હોય એવો એક જ ઓપ્શન, એટલે આપણો ઓપ્શન નંબર 1 સાચો. બાકીના તમે મેચ કરી શકો, બરાબર. કે E આપણને કેમાંથી મળે છે તો કે સનફ્લાવર ઓઇલમાંથી, અને K શેમાંથી મળશે? ગ્રીન લીફી વેજીટેબલમાંથી આપણને મળતો હોય છે. ઓકે, ચાલો કોન્જ્યુગેટેડ ડબલ બોન્ડ. કોન્જ્યુગેટેડ ડબલ બોન્ડ શેમાં છે આપણે જોવાનું છે કે એક હોય આવી રીતે, કોઈ પણ હોય કે એક ડબલ બોન્ડ, એક સિંગલ બોન્ડ, એક ડબલ બોન્ડ શેમાં આવતું હોય તો અહીંયા 1 2 3, તો 1 અને 3 વાળું હોય ઓપ્શન એ આપણા માટે સાચું છે. ઓકે, આગળ વધીએ. અહીંયા ગ્રિગ્નાર્ડ રિએક્શન થવાની છે. ઓકે, તો અહીંયા આગળ શું થાય છે તો કે અહીંયાથી એસિડિક હાઇડ્રોજન ખેંચશે. ઓકે, તો આપણની પાસે મળશે પ્રોડક્ટ તરીકે એક તો મળશે સાયક્લોહેક્ઝેન, એટલે કે C ઓપ્શન આપણો સાચો થઈ ગયો. ઓકે, બાકી NHMgBr વાળી એક પ્રોડક્ટ મળે એ છે નહીં. ઓકે, આગળ વધીએ કે 2 moles N = 2 moles of an ideal gas undergo free expansion 10 liter to 100 liter at 300 Kelvin. ઓકે, the value of system and surrounding. તો અહીંયા આગળ ઓકે ફ્રી એક્સપાન્શન હોય, બરાબર. તો આપણને એટલું તો ખ્યાલ છે ફ્રી એક્સપાન્શન માટે ડેલ્ટા G જે છે સરાઉન્ડિંગ માટે કેવું હોવું જોઈએ? 0. તો સરાઉન્ડિંગ 0 હોય એટલે આ તો વયું ગયું ઓપ્શન, બરાબર. અને આ પણ ઓપ્શન જતો રહ્યો આપણા માટે. હવે વધે છે 2 ઓપ્શન, જેમાંથી સિસ્ટમ માટે આપણને આપ્યું છે
4.606 વેલ્યુ અને એક જગ્યાએ સિસ્ટમની એન્ટ્રોપી જે છે એ ચેન્જ જે છે એ 0 આપ્યો છે. ઓકે, તો આપણે આને જ્યારે કેલ્ક્યુલેટ કરશું, ડેલ્ટા એસ સિસ્ટમ બરાબર NR log natural V2/V1. ઓકે, આ ફોર્મ્યુલામાં જ્યારે આપણે કિંમત મૂકીએ n બરાબર તો આપણને 2 આપેલા છે. ઓકે, આરના ફોર્મમાં આન્સર હશે એટલે આરને એમને આપણે રાખીએ છીએ. લોગ નેચરલને આપણે 2.303 લોગમાં કન્વર્ટ કરી નાખીએ. V2 કેટલું છે? 100 છે. V1 કેટલું છે? 10 છે. એટલે કે 100/10 મૂકશું આપણે, તો અહીંયા આગળ log 10 આવી ગયું અને 2.303 × 2 એટલે કે 4.606 R આપણો આન્સર રહેશે. એટલે કે ઓપ્શન સી જે છે એ સાચો છે. ઓકે, તો એ રીતે આપણને ઓપ્શન સી આમાં મળે છે. આગળ વધીએ. અમુક ધ ફોલોઈંગ ઓપ્શન્સ કરેક્ટ ટ્રેન્ડ ઇન ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી. આપણને ખબર સેકન્ડ કરતાં થર્ડ પીરિયડમાં વધારે હોય, ફ્લોરિન કરતાં ક્લોરિનની વધારે છે નેગેટિવ. ઓકે, તો ત્યાં આગળ શું આવશે? Cl પહેલાં આવશે વધારે, પછી ફ્લોરિન, પછી બ્રોમિન અને આયોડિન. નેક્સ્ટ ક્વેશ્ચન 86 છે. અહીંયા આગળ ઓકે આપણે સોલ્યુબિલિટીનો ઓર્ડર આપણે કહેવાનો છે, બરાબર? તો AgBr જે છે, AgBr માટે S² બને છે એ આપણને ખ્યાલ છે. ZnOH ટ્વાઇસ, ZnOH ટ્વાઇસ એટલે Zn+2 અને 2OH માઇનસ છે એટલે અહીંયા શું બનશે? 4s³ બનશે. અહીંયા આગળ Hg2Cl2 છે. Hg2Cl2 એટલે 2Hg પ્લસ એમ ન થાય, Hg2 પ્લસ અને 2Cl માઇનસ એટલે સેમ એઝ ઇટ ઇઝ અહીંયા પણ 4s³ મળે. હવે આ ત્રણેય માટે આપણે KSP સાથે આ વેલ્યુ સરખાવી, બરાબર? એસની વેલ્યુ જ્યારે આપણે ફાઇન્ડ કરીએ તો અહીંયા S બરાબર શું થાય? તો કે √KSP થઈ જશે. અહીંયા આગળ S બરાબર શું થાય? તો કે √KSP/4. સોરી, અહીંયા આગળ એનું ઘનમૂળ લેવાનું આવશે. ઓકે, ચાલો. અને સેમ અહીંયા પણ KSP/4. તો આ ત્રણેય માટે જ્યારે આપણે વેલ્યુ કેલ્ક્યુલેટ કરીએ છીએ, અહીંયા આપણને KSPની વેલ્યુ આપેલી છે, તો જે સૌથી વધારે વેલ્યુ આપણને મળે છે એસની એ ZnOH ટ્વાઇસ માટે મળશે, પછી AgBr, પછી Hg2Cl2. આ કેલ્ક્યુલેટ તમે કરી શકો છો. KSPની વેલ્યુ આપણને આ ટેબલમાં આપીશ. અહીંયા ત્રણેય માટે આપણે વેલ્યુ કેલ્ક્યુલેટ કરવાની છે. ઓકે, તો જ્યાં સૌથી વધારે હોય એની સોલ્યુબિલિટી વધારે છે. આગળ વધીએ. Consider the following reaction sequence and choose the correct options. ઓકે, અહીંયા આગળ આપણને એક રિએક્શન આપી છે H2PD થી, અને અહીંયા આગળ આપણને આપી છે Na લિક્વિડ એમોનિયા. તો K અને L. ઓકે, તો K અને L, તો અહીંયા આગળ આપણને H2PD વાળી જે રિએક્શન છે ત્યાં આપણને કેવી પ્રોડક્ટ મળશે? સીસ પ્રોડક્ટ મળશે. ઓકે, અહીંયા આગળ આપણને સીસ અને સેમ પ્રોડક્ટ આપણને અહીંયા મળશે, પણ અહીંયા કેવી મળવાની છે? ટ્રાન્સ. ઓકે, તો સીસ અને ટ્રાન્સ મળે તો K અને L એકબીજાના કેવા થઈ ગયા? જીઓમેટ્રિકલ આઇસોમર્સ. તો એ જ આપણને અહીંયા આન્સર મળી જશે ડાયરેક્ટ કે K અને L આર જીઓમેટ્રિકલ આઇસોમર્સ. ઓકે, એક Z છે, એક E છે. ઓકે, ચાલો આગળ વધીએ. The amount of carbon dioxide evolved upon the complete combustion of 116 gram of N-butane. તો અહીંયા આગળ જ્યારે આપણને ખબર છે N-butane 116 ગ્રામ હોય તો એ કેટલા થશે? 2 મોલ્સ થશે. હવે આપણને એટલી ખબર છે કે 1 મોલથી આપણને 4 મોલ CO2 મળવાના છે, કેમ કે બ્યુટેનમાં કેટલા કાર્બન હોવાના છે? 4 કાર્બન હોવાના છે. તો 1 મોલમાંથી આપણને કેટલા મળે? 4 CO2 મળે છે. આપણી પાસે કેટલા મોલ છે? તો કે 2 મોલ છે. તો 2 મોલે આપણને 8 મોલ CO2 મળશે. હવે 8 મોલ CO2 એટલે શું? 8 × 44 કરશું. 8 × 44 એટલે આપણી પાસે 352 ગ્રામ જે છે એનો આન્સર આવી જશે. ઓકે, નેક્સ્ટ 89 નંબર. 17.0145 અને 21.0235 આ વેલ્યુ આપી છે. એને જો આપણે 3 ફિગર સુધી આપણે એને કન્વર્ટ કરવાના હોય તો શું કરીએ? તો કે અહીંયા આગળ ઇવન જે છે એ ચેન્જ ન થાય, 4નું 4 જ રહેશે, પણ ઓડ હોય તો એને આપણે એક વધારીને ઇવન કરી નાખવું પડે. એટલે કે 17.014 અને 17.024 એ આપણો આન્સર રહેશે. ઓપ્શન નંબર બી આપણો આન્સર રહેશે. લાસ્ટ ક્વેશ્ચન જે છે, પોટાશ એલમમાં પોટેશિયમ અને સલ્ફેટનો રેશિયો શું છે? તો પોટાશ એલમમાં આપણને ખબર છે K2SO4 × Al2SO4 થ્રાઇસ હોય છે. ઓકે, અહીંયા 3 ને અહીંયા 1, ટોટલ 4 SO4 - 2 છે અને 2 K+ છે. તો એનો રેશિયો શું થયો? 1:2 થઈ ગયો. તો આન્સર આવશે 1:2.
આપણા માટે. ઓકે, તો આ રીતે બધા ક્વેશ્ચન્સને આપણે સોલ્વ કર્યા છે. આઈ હોપ કે તમારા મેજોરિટી ક્વેશ્ચન જે છે એ સાચા હોય અને જે કંઈ કેલ્ક્યુલેટિવ પાર્ટ હતો, જેમ કે જોયો ફિઝિકલ કેમિસ્ટ્રીના અમુક કેલ્ક્યુલેશન્સ છે એમાં થોડુંક વિચારવું પડે એવું હતું. ઓકે, તો એ રીતે આપણો આ કેમિસ્ટ્રીનો પેપર અહીં આગળ કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ.